વાદળ થઈને આવ્યા તેમ છતાં વરસી પડવાનું નામ નથી લેતા. તરસ્યા ખેતરને જઈને પૂછો જરાક, એક છાંટો મળ્યો છે તેને સૂંઘવા? ચોમાસાની પધરામણી બાદ આશ બંધાઈ હતી કે તે વરસશે અને તરબોળ કરીને જશે, પરંતુ તેણે તો વિરામ લઈ લીધો. નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ વિશેષ. હું છું આપની સાથે કૃષ્ણા. કાગ ડોળે ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ધમધોકાર વરસશે, પરંતુ હવે જાજી રાહ જોવાની જરૂર નથી, કારણ કે ચોમાસું હવે ફરી સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ ઇનિંગ્સ શરૂ કરી દીધી છે અને હવે આવનારા દિવસોમાં આખાય ગુજરાતમાં મેહુલીઓ ધડબડાટી બોલાવશે. પવન તો એવા ફૂંકાશે કે કાચા મકાનોના છાપરા ઉડી જશે. ધીમી પડેલી મેઘરાજાની ગાડી હવે ફૂલ સ્પીડમાં આગળ વધવાની છે. વહેલો પધાર્યો પણ મન મૂકીને ના વરસ્યો, અટકી અટકીને આવ્યો, ખો આપીને જતો રહ્યો. અધીરા થયા અહીં તારા વરસવાની રાહમાં, આશ બંધાઈ ફરી એકવાર ધમધોકાર વરસવાની. હવે ઝાપટું નહીં પરંતુ હેલી બનીને વરસશે. ચોમાસાનું ગુજરાતમાં આગમન ભલે થઈ ગયું હોય, પરંતુ આ પધરામણી જાણે કહેવા પૂરતી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેની સામે ઉત્તર મધ્ય ગુજરાત મેઘરાજાના પધરામણીની રાહમાં અધીરા થયા છે. આકાશ તરફ નજર મંડાઈ છે, પરંતુ તે વરસતો નથી અને નિરાશ કરીને જાય છે. ચોમાસું જાણે થપ્પો રમી રહી હોય તેવું લાગી રહ્યું છે. ખલીલ ધનતેજવીએ લખેલા શબ્દો, તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. આ શબ્દો વરસાદની રાહ જોઈ રહેલા વ્યાકુળ હૈયાઓ માટે સંપૂર્ણપણે બંધ બેસતા છે. હાલ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. અમરેલીમાં મેઘો સૌથી વધારે હેત વરસાવી રહ્યો છે. શહેરી વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે બફારા બાદ વરસાદ પડતા અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. બાબરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ચરખા, કીડી કોટડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. બાબરાના શહેરી વિસ્તારમાં મેઘમહેર થઈ છે. લુણકી સહિતના ગામોમાં પણ રાહત આપનારો વરસાદ વરસ્યો છે. લાઠી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા જગતના તાતને રાહત મળી છે. બાબરા અને લાઠી પંથકમાં ભારે વરસાદના કારણે ગાગડિયા નદીમાં પૂર આવ્યું. ગાગડિયા નદી પરનો ચેકડેમ પણ છલકાયો છે. ભાવનગરના ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. પાછે ગામ રોડ, ભારાજીની વાડી રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા. સારો વરસાદ વરસતા તળાવ અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. બોટાદના ગઢડામાં પણ મેઘરાજાએ પધરામણી કરી. ઢસા રોડ, ઝાપા વિસ્તારમાં મેહુલિયો વરસ્યો. ઉગામેડી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ પડવાના કારણે ખેડૂતોને હાશકારો થયો છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો અને ધારીમાં સારો વરસાદ પડતા પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલો સારો વરસાદ નવા નીર લઈને આવ્યો. ડેમમાં પાણીની આવક થતાં પાલીતાણા, મહુવા, તળાજા અને ઘોઘા તેમજ ભાવનગરના શહેરી વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો મળશે. કચ્છમાં માંડવી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદ પડ્યા બાદ પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. કચ્છમાં માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેહુલિયો મહેરબાન થયો. ધીમી ધારે ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. દ્વારકામાં સવારે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. વરસાદ પડ્યો ત્યારે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. રવિવારે ખંભાળિયામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી. 6 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. મુખ્ય બજારોમાં નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. તે વચ્ચે સહેલાણીઓ જીવના જોખમે દરિયામાં સ્નાન કરતા પણ જોવા મળ્યા. સ્નાન કરવાની મનાઈનું બોર્ડ જાણે શોભાના ગાંઠિયા સમાન બની ગયું. કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા દરિયાકાંઠે જોવા નથી મળી, ત્યારે તંત્રની ખુલીને બેદરકારી સામે આવી છે. નર્મદાના રાજપીપળામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના કવાંટમાં પણ વરસાદી માહોલ જામ્યો. પવન સાથે વરસાદ વરસ્યો તો વલસાડ, ધરમપુર, કપરાડામાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસીને વરસાદે રમઝટ બોલાવી. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેહુલિયો અનહદ વરસી પડ્યો. ભાવનગર અને બોટાદમાં પણ મેહુલિયાએ
દે ધનાધન બેટિંગ શરૂ કરી છે. દ્વારકામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. એક દિવસ અગાઉ ખંભાળિયામાં ધમધોકાર વરસાદ વરસ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી પંથકમાં વરસાદ વરસ્યો તો મધ્ય ગુજરાતમાં નર્મદા જિલ્લામાં રાજપીપળા સહિતના પંથકમાં મેઘમહેર થઈ છે. છોટાઉદેપુરના કવાંટમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના અંત સુધીમાં ચોમાસું બધા વિસ્તારોને આવરી લેતું હોય છે. રાજ્યમાં 6 દિવસ પહેલાં ચોમાસાએ એન્ટ્રી મારી લીધી હતી. સમય કરતાં વહેલું ચોમાસાનું આગમન થયું, પરંતુ ગાજ્યા મેઘ વરસ્યા નહીં. દક્ષિણના ભાગોમાં વરસાદ વરસ્યો અને નવસારી પહોંચતા જ ચોમાસાએ જાણે બ્રેક મારી દીધી. રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ. ન માત્ર ગુજરાતમાં પરંતુ અંદામાન નિકોબાર, કેરળ અને મુંબઈમાં પણ ચોમાસાએ એન્ટ્રી માર્યા બાદ બ્રેક લઈ લીધો હતો અને આ જ કારણોથી ગુજરાતમાં પણ ચોમાસું નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ હવે માવઠું નહીં પરંતુ ધમધોકાર વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ગાજવીજ સાથે મેઘો ધમધોકાર વરસશે. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદનું જોર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં મેઘરાજાના વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને ગાંધીનગરમાં વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદમાં પણ સારા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં તથા સંઘ પ્રદેશ દીવમાં પણ સારો વરસાદ વરસી શકે છે. આવનારા 7 દિવસમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેહુલિયાના વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो डे 1 की बात करेंगे तो डे 1 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का फोरकास्ट दिया गया है और जो डिस्ट्रिक्ट है जहां पर गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग होगी वो डिस्ट्रिक्ट है अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદનું જોર વધશે તો આગાહીકાર અંબાલાલ પટેલે ધમધોકાર વરસાદ પડશે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધમધોકાર વરસાદ વરસી શકે છે. આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 24 જૂન સુધી આંધી વંટોળનું જોર રહી શકે છે. આંધી વંટોળના કારણે કાચા મકાનના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે છે. ખંભાત, કઠવાડા, કપડવંજ, ખેડામાં પવનની ગતિ વધારે જોવા મળી શકે છે. કેટલાક ભાગોમાં 40 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે જેના કારણે ભારે વરસાદ વરસી શકે છે. 20 થી 28 જૂન સુધીમાં ડાંગ અને વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ખેડૂતોને રાહત આપનારો વરસાદ હવે વરસશે. 20 થી 28માં કોઈ આદિના નક્ષત્રો સારો વરસાદ થશે. કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ખેડૂત ભાઈઓ ચિંતા કરવાની જરૂર નથી અને હવે ચોમાસું નજીકમાં આવી રહ્યું છે. પવનની ગતિ ક્લિયર છે તે કારણ કે કાચા મકાનના સાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહે છે. કોઈ ભાગમાં 30 કિલોમીટર, કોઈ ભાગમાં 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટરની ઝડપે છે પીવાયું છે. ગુજરાતમાં હજી ધીમી ધારે વરસાદી માહોલ જામી રહ્યો છે. ઉત્તર ભારતના લોકો કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ દેશના પૂર્વોત્તરના રાજ્યો માટે ભારે વરસાદ આફત આપનારો સાબિત થયો છે. સિક્કિમમાં સતત 1 અઠવાડિયાથી પડતા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. ભૂસ્ખલન અને પૂરના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિક્કિમમાં ફસાયા હતા, જેમને ચુંગથાંગ ગુરુદ્વારામાં આશ્રય આપવામાં આવ્યો છે. હવાઈ સેવા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે. લાચુંગથી તુંગ સુધી સડક માર્ગે પ્રવાસીઓને લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભૂસ્ખલનના કારણે કેટલાક રસ્તા બંધ થઈ ગયા, જેના કારણે અનેક વાહનો ફસાઈ ગયા. ફસાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમ સતત રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. સિક્કિમમાં ફરવા માટે પહોંચેલા ગુજરાતીઓ પણ ફસાયા હતા, પરંતુ ગુજરાત સરકાર સિક્કિમ સરકારના સંપર્કમાં રહી હતી. તે બાદ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા.
30થી વધુ ગુજરાતીઓ સલામત હોવાની જાણકારી રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. ન માત્ર સિક્કિમ પરંતુ આસામમાં પણ ભારે વરસાદ વરસ્યો. ગુવાહાટીમાં વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળ્યા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે રેલવે સેવા પ્રભાવિત થઈ. છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યો હજી ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ સહન કરી રહ્યા છે. ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હોવા છતાં હજી સુધી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. પરંતુ હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં મેઘાએ ધડબડાટી બોલાવી દીધી છે. ક્યાંક વરસાદ મુસીબત બન્યો છે તો ક્યાંક વરસાદ મહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે હજી તો શરૂઆત છે. આખી સિઝન બાકી છે. વરસાદ તો હવે જોરદાર પડવાનો છે તે વાત નક્કી છે એવું સમજો. સ્પેશિયલ રિપોર્ટ સંદેશ ન્યૂઝ.